खबर बड़ौदा से सामने आ रही है। बड़ौदा के मकरपुरा रोड स्थित मानेजा इलाके में लक्ष्मीनगर सोसाइटी के रहवासियों ने जबरदस्त विरोध प्रदर्शन किया। दरअसल मामला है कि सोसाइटी के अंदर कई स्थानिक निवासियों की ओर से गैरकानूनी तौर पर कंपाउंड वॉल और दबाण खड़े कर दिए गए हैं, जिसके चलते 6 मीटर का रोड बहुत ही छोटा रह चुका है। स्थानिक रहवासियों की ओर से कई बार बड़ौदा महानगर पालिका की बिल्डिंग शाखा समेत सीएमओ और पीएमओ तक शिकायत करने के बावजूद किसी भी तरह की कार्यवाही यहां पर नहीं की जाती है। तब जो दूसरे जो सोसाइटी के स्थानिक निवासी हैं उनकी ओर से जो ये गैरकानूनी तौर पर कंपाउंड वॉल समेत के दबाण जो खड़े किए गए हैं उसे जल्द से जल्द हटाया जाए, ऐसी मांग रहवासियों की ओर से की जा रही है। वहीं रहवासियों का साफ कहना है कि जब तक इन दबाणों को नहीं तोड़ा जाएगा और एक निष्पक्ष कार्यवाही नहीं होगी तब तक वे शांत नहीं बैठने वाले। रोडनी अરजी કેટલી વાર આપી પણ કોઈ કશું કરતું જ નથી। આઈને નોટિસ આપી જાય છે, 2 વાર નોટિસ મળી પણ એનો કોઈ ઉકેલ આવતો નથી। પાણીના ખાડા ભરાઈ ગયા છે અને એટલા બધા મચ્છર થાય છે જેના કારણે અમને બીમારી પણ ઘણી થાય છે અને ઉંમરવાળા છે એ તો ઘરની બહાર નીકળી જ નથી શકતા। છોકરાઓને પણ અમે ઘરની બહાર નથી કાઢી શકતા કારણ કે પાણી જેટલું બધું ભરાઈ ગયું છે અને એના કારણે ઘાસ થઈ ગયું છે, મચ્છર બહુ છે, કેટલી વાર સાપ પણ નીકળે છે। તો અમારે શું કરવાનું, અમારે ક્યાં જવાનું, કોની પાસે રોડની માંગણી કરવાની? અને ખોટા દબાણ એટલા બધા કરીને બેસી ગયા છે જેથી કરીને અમે લોકો સોસાયટીની બહાર નીકળીએ બધા ટ્રેક્ટરો પડેલા હોય છે, બધી કપચી ઈંટોની ગાડીઓ આવે છે, એનાથી અમને એટલી બધી હેરાનગતિ થાય છે જેનાથી અમે મેઇન રોડ પર નીકળવા પડતા પણ બીએ છે। તો એનું શું નિરાકરણ છે? અમે એ કોર્પોરેશન પાસે માંગણી કરીએ છીએ અને ખોટા જે બાંધકામ છે એ તો તોડવા જ જોઈએ, જેના કારણે અમારી સોસાયટીમાં કોઈક મોટું વાહન બિલકુલ આવી શકે એવું નથી એમ્બ્યુલન્સ આવી શકે, નથી કોઈ 4 વ્હીલ ટેમ્પો પણ નથી આવી શકે જેવો। તો અમારે શું કરવું, કોની પાસે જવું એ અમને તમે જવાબ આપશો। આ ઓછામાં ઓછા 3 વર્ષથી આનું ચાલી રહ્યું છે, એની કોઈ આગળ કોઈ ક્રિયા ફરી નથી રહી। એની માટે શું કરવાનું, અમારે કોની પાસે લડવા જવું? આપણે અહીં આગળ સોસાયટીમાં છેલ્લા 30-35 વર્ષથી અમે રહીએ છીએ। મારું નામ સચિન પટેલ છે, લક્ષ્મીનગરનો અહીં આગળનો રહેવાસી છું। અમે છેલ્લા 2 વર્ષથી અહીં આગળ રજૂઆત કરેલી છે કે જે વડોદરા સોસાયટીના આંતરિક દબાણો જે છે ગેરકાયદેસર બાંધકામ કરેલા છે એને તોડવા માટેની અમે રજૂઆત કોર્પોરેશનમાં કરી છે, પીએમઓમાં કરી છે, સીએમઓમાં કરી છે, વડોદરાના કોર્પોરેશનના વેબસાઇટ ઉપર બી કરી છે કમ્પ્લેન્ટની અંદર। પણ તે બી તોય છતાંય એ વડોદરા કોર્પોરેશનવાળા હજુ સુધી ઊંઘમાંથી ઉડ્યા નથી લાગે છે, બરાબર। એ હજુ સુધી અહીંયા એક જ વાર જોવા આવ્યા છે, માર્કિંગ કરીને ગયા છે, એના બી 1 વર્ષ થઈ ગયું પણ આજ દિન સુધી એ લોકોએ હજુ કશું આગળ કાર્યવાહી કરી નથી। એટલે અમારી રજૂઆત એવી છે કે ગેરકાયદેસર બાંધકામ હટે તો અમારા ત્યાં આગળ સોસાયટીનો પાકો રોડ બને। અમે આ પાકા રોડ બનાવવા માટેની બી અરજી આપેલી છે પણ એ આગળ ક્યારે વધે, જ્યારે ગેરકાયદેસર બાંધકામ હટે તો ત્યાં આગળ એ રોડ બની શકે। અત્યારે તમે જોશો 6 મીટરનો રોડ જે છે એ 3-3.5 મીટરનો રોડ થઈ ગયો છે। બધાએ 1.5 મીટરના કમ્પાઉન્ડ વોલ ઓટલા બધા કરીને બેઠા છે। તમે જોશો અહીં આગળ કે કેટલી સાંકડી જગ્યા થઈ ગઈ છે, અહીં આગળ જોશો તો કેટલી સાંકડી જગ્યા છે। આગળ જોશો બધા કમર્શિયલ બધો કરીને બેઠા છે રોડ ઉપર, જે સોસાયટીના આંતરિક દબાણ ઉપર છે। અમારી રજૂઆત એટલી જ છે કે સોસાયટીનો આંતરિક દબાણ દૂર થાય, સોસાયટીના રોડ ખુલ્લા થાય અને ત્યાં આગળ પાકો રસ્તો બને, એ हमारी रजूआत है कॉर्पोरेशन में। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।